વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સુરતથી એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરમાં ચાલતા ટેક્સટાઇલ માર્કેટ માટે એક મોટી રાહતના આ સમાચાર છે. જાણકારી એવી મળી રહી છે કે વિવિંગ ઉદ્યોગને એક મોટું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. 1002 કરોડની સબસિડી રિલીઝ કરવામાં આવી છે. 2019ની ટેક્સટાઇલ પોલિસી અને 2022ની આત્મનિર્ભર યોજનાની પેન્ડિંગ ફાઇલ હવે ક્લિયર કરી દીધી છે સરકારે, અને 4500થી વધુ ફાઇલ્સના નિકાલ સાથે હવે ઉદ્યોગકારોમાં રાહતની લાગણી છે. આપણે કહી દઈએ કે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકારને સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી. યુદ્ધના કારણે સુરતના કાપડ ઉદ્યોગ નિકાસમાં જે ઓર્ડર છે તેમાં ઘટાડો થતા નિકાસ ઘટી રહી હતી, જેના પરિણામે વિવિંગ ઉદ્યોગ જે છે તે મંદીમાં સપડાયો હતો. ત્યારે આ બાબતે સરકાર યોગ્ય કંઈક કાર્યવાહી કરે તે પ્રકારની માંગણી સતત ઉઠી રહી હતી. તેની વચ્ચે હવે સરકારે 1002 કરોડની સબસિડી રિલીઝ કરી દીધી છે. 2019ની ટેક્સટાઇલ પોલિસી અને 2022ની આત્મનિર્ભર યોજનાની જેટલી પણ પેન્ડિંગ ફાઇલ્સ હતી તેને સરકારે ક્લિયર કરી દીધી છે. અંદાજે 4500થી વધુ ફાઇલ્સના નિકાલ થયો છે, જેના કારણે ઉદ્યોગકારોમાં અત્યારે રાહતની લાગણી છે. 1002 કરોડની સબસિડી રિલીઝ થઈ છે. એક તરફ યુદ્ધની પરિસ્થિતિ અને તેની વચ્ચે સુરતના ટેક્સટાઇલ માર્કેટ માટે આ રાહતના સમાચાર.